क्रमने मार्ग कठिनता अक्रम ज्ञाने सरलता शत शत कोटि वंदना दर्शन दुर्लभता દ્રશ્યો ને અદ્રશ્ય કરે અરૂપ દર્શન અસીમા જોને વિક્રમ ટોચ પર परमार्थे स्वं लब्धिता અકરમ પીરની સાખીએ અક્ષર સ્વાહિત પૂર્ણતા ધન્ય જીવન સત સાથીઓ निर्मल चित्त नवनीत्यता प्रेम स्वरूप परमात्मा साकारी वितरागता केवल ज्ञान ज व्यक्त का आत्माभिमुख रमणता जय सच्चिदानंद जय સચ્ચિદાનંદ। આપણે વાત કરતો હતો ને કે ભાઈ જાણે અજાણે તમે એમાં લખાઈ જાઓ, એમાં આપણે સ્થિરતા કેવી રીતના રાખવી એ જરા જેટલી તમારી સમજણ ભૂલ વિનાની હશે એટલી સ્થિરતા ઊભી થશે નહીં, એટલે કે સમજણ ભૂલ વિનાની થશે તેની કારણો થશે।
મોક્ષ એટલે બધા 4 ગતિ 84 લાખ જણ મુક્ત થઈ ગયા. સમજણ ભૂલવી થશે ત્યારે તમે સ્થિર થશે. અત્યારે આપણી સમજણ જરા ફ્રેગમેન્ટ થઈ જાય છે. કે ના, તમારી સમજણ ફ્રેગમેન્ટ નથી. સાચું ને? તમે જે બોલો કે તમારી સમજણ ફ્રેગમેન્ટ થઈ જાય છે એ તો તમારો ઉદય કર્મના આધાર બોલો છો. બોલાઈ રહ્યું છે. હા, હવે ઉદય કર્મના આધારે બોલો છો. વાંચો ને તો ઉદય કર્મ જે છે કોઈના હાથમાં છે ખરું? એકદમ હા, સમજે ને? વાહ, સમજાઈ ગયું તો પછી સ્થિર થઈ જશો કે નહીં થાય? ઉદયકર્મ આપણા હાથમાં નથી. આપણે બોલાઈ જઈએ છીએ સામાન્ય દુઃખ તો થઈ જાય છે ને. સામાન્ય દુઃખ તો થઈ જાય છે ને. આ દુઃખ થઈ જાય છે, બરાબર છે. તો પછી તમે દુઃખ થાય છે તો પ્રતિક્રમણ કરી લો તો ઓકે થઈ ગયું. પણ આપણે પ્રતિક્રમણ કરીએ છીએ પણ ઇફેક્ટિવ નહીં લાગે. સામાન્ય પર ઇફેક્ટ આવે છે એનો ના, સામાન્ય નથી જોવાનું. ઉદયકર્મના આધારે આપણી વાણી નીકળી જાય છે. બરાબર. સામાન્ય દુઃખ જાય છે. આપણે પ્રતિક્રમણ પણ કરીએ છીએ તો પણ મનમાં સુકૂન નથી રહેતું. વાણી કેમ નીકળી પછી સામાન્ય પણ થયો આપણે પ્રતિકૂળ ઇફેક્ટ સામાન્ય પર નથી દેખાતો તો પછી ત્યાં બહુ તકલીફ થાય છે કે એટલા પ્રતિક્રમણ કરીએ છીએ તો પણ શીખી જાય છે. તો તમને લાગે કે પ્રતિક્રમણ કર્યા પછી કઈ બીજું રિએક્શન આવે? જેમ વાણી નીકળી જાય છે સામાન્ય દૂર થાય આપણે પ્રતિક્રમણ કરીએ તો પણ મનમાં સુકૂન નથી રહેતું. બસ સુકૂન નથી રહેતું. પાછું ને તો તમારી સમજણ બરાબર છે કે બરાબર નથી? જ્યાં સમજણ કાચી પડે છે એ જ આપણે બતાવે. એટલે હું પણ આ સામે પ્રશ્ન કરું છું કે સુકૂન નથી રહેતું તો તમારી સમજણ બરાબર છે કે સમજણ બરાબર નથી? સમજણ બરોબર છે. આ કર્મોનો હિસાબ છે. ના, એને સમજણ નથી કહેતો. એને સમજણ નથી કહેતો. હું જે પ્રશ્ન કરું એ પ્રશ્નનો એક ગ્રામેટિકલી મિનિંગ સમજીને કે બરાબર છે અથવા તો બરાબર નથી. ધારો કે તમે બોલો બરાબર છે તો મને સાબિત કરીને બતાવવું પડશે અને હું તમને બતાવીશ. ના, પહેલા બરાબર છે કે બરાબર નથી? आप किस तरफ से पूछना चाहते हैं मैं नहीं समझ पा रही हूँ. હું તમને હરાવવા નથી માંગતો. આ સમજાય કે ના સમજાય? સુકૂન નથી મળતો તો જો સુકૂન મળે તો સમજણ બરાબર છે हाँ सुकून મળે તો લગે અને સુકૂન નથી મળતી એટલે સમજણ બરાબર નથી. પ્રતિક્રમણ એ પછીનો ભાગ જો પછીનો જવાબ આપીશ. સમજણ જો હોય તો સુકૂન મળે જ. વાત સમજાય? સુકૂન નથી મળતું એટલે સમજણ બરાબર નથી. વાત સમજાય કે ના સમજાય? હવે હું ઓબ્જેક્ટિવ જ પૂછું છું. મને કથા પ્રવચન નથી આવડતું. એક વાક્ય રચના સાંભળી ના હોય તો એ કરતો ફરતીથી બોલીશ બધું. વાત સમજાય કે ના સમજાય? હવે તમારા આ વ્યવહારને થોડું સાઈડ ઉપર મૂકું છું. વાત સમજાય કે ના સમજાય? તમે તમને તલવાર અને પોઈઝન નો ભય લાગે કે ના લાગે? તલવાર અને પોઈઝન નો ભય લાગે કે ના લાગે? લાગે. વાત સમજાય કે ના સમજાય? તો કેમ લાગે છે? હર્ટ કરશે ખબર છે. તો કે એનું બંધારણ એવું છે કે એના પરિચયમાં આવે તો તમે મરી જાઓ. વાત સમજાય કે ના સમજાય? એના પરિચયમાં આવે તો તમે મરી જાઓ. વાત સમજાય કે ના સમજાય? સંભળાય છે કે નથી સંભળાતું? એટલે તમને ભય ને શંકા ઉભી થાય છે. એટલે હવે સમજણ છે તો ત્યાં થાય છે ને ભય શંકા, બરાબર કે નહીં? હવે કોઈ પણ સમજણ તમને ભયભીત કે સંકિત કરે ખરી? કોઈ પણ સમજણ તમને ભયભીત કે સંકિત કરે ખરી? ના કરે. હવે તેમ છતાં ભયભીત ને સંકિત છો. વાત સમજાય ને? તો કેમ છો ભયભીત ને સંકિત? હું જેટલું ઓબ્જેક્ટિવ તમારું પ્રતિક્રમણ બધું આમાં આવી જશે. બધી વસ્તુ સુકૂન છે નથી રહેતું આ પ્રશ્નની અંદર જવાબ આવી જશે. વાત સમજાય? ભયભીત છે. વાત સમજાય કે ના સમજાય? તો કોઈ પણ સમજણ તમને ભયભીત કરે કે નિર્ભય કરે, નિશંક કરે? વાત ઉપર ડિપેન્ડ કરે છે ને કે શું ના, આમાં વાત નથી. સીધી સમજણ તમારી બરાબર હોય તો ભયભીત ના કરે, નિશંક ના કરે. વાત સમજાય કે ના કરે? વાત સમજાય કે ના સમજાય? હવે તેમ છતાંય તમને ભયભીત કરે છે, નિશંક કરે, સમજણ બરોબર નથી એમ. શંકાશીલ નથી એટલે
હવે આ સમજણ બરાબર છે કે મારી નાખે છે, ને તમે છતાંય તમને ભય લાગે, શંકા લાગે છે, એટલે કઈ ખૂટે છે ને, તમારી સમજણમાં ખૂટે છે. તો હવે આ સમજણ ખૂટે છે તો ભયભીત થાવ છો તો એ તમારી સમજણ પૂરવિના વાળી છે અથવા તો અંશે કરીને સમજણ છે કે સર્વાંશે કરીને છે? અંશો કરીને સર્વાંશો તો ભેદ ના થાય. બહુ સરસ જવાબ છે. અંશે કરીને છે માટે છે, સર્વાંશે નથી. સમજણ કરે જ છે પણ તેમ છતાં અંશે કરીને છે. હા સમજે ને? પણ અંશ કેવી રીતે બન્યું અને સર્વાંશ કેવી રીતે બનશે? હું જે પૂછું એટલું જ આપજો. અંશ કેવી રીતે બન્યું અને સર્વાંશ કેવી રીતે બનશે? અંશો જ્ઞાનથી દાદાનું જ્ઞાન લીધું પછી થયેલું. ના, અત્યારે હું તમને હું જેટલું અંશ કેવી રીતે બન્યું, સર્વાંશ કેવી રીતે બનશે, સામાન્ય રીતે હવે તમને એ કરું છું પ્રશ્ન કે સામાન્ય રીતે કોઈ તમને પૂછે, જ્ઞાન લીધું છે તને પણ પૂછે તો શું પરિચય આપશે? શું નામ તમારું? શીતલબેન છે. તો હવે હું શીતલબેન છું, વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારી શું જવાબ આવે છે? શીતલ જુદા છે, શુદ્ધાત્મા આત્મા અને બોડી જુદા છે. ના, આ જવાબ કરેક્ટ નથી. હું શીતલબેન છું, વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? વિચારી શું જવાબ આવે છે? ગ્રામેટિકલી જવાબ આપ. મારું નામ શીતલ છે ત્યારે બાય ડિફોલ્ટ તમે શુદ્ધાત્મા થઈ જાવ છો, થવું નહીં પડે. પણ ત્યાં બોલે કે હું શુદ્ધાત્મા છું તો એ વાક્ય પણ રોંગ છે. શીતલબેન વાત સમજાય કે ના સમજાય? ખાલી તમારું નામ છે, હવે તમારું નામ છે એની જગ્યાએ મારું નામ શીતલ અને હું શીતલ છું, આ સમજણ છે. ખાલી એટલું જ બોલ્યા કે મારું નામ શીતલ છે, શુદ્ધાત્મા થઈ ગયા. હા સમજાય કે ના સમજાય? હવે એને સુર દાખલાથી બતાવો. હા સમજાય કે ના સમજાય? તો કે હું શીતલ છું એને અંતર્મુખ દ્રષ્ટિ કહેવાય કે બહિર્મુખ દ્રષ્ટિ કહેવાય? બહિર્મુખ દ્રષ્ટિ. હવે બહિર્મુખમાં તમને જેમ છે તેમ દેખાશે. બહિર્મુખ દ્રષ્ટિમાં તમને જેમ છે તેમ દેખાશે. ચોરને સાવકાર કહેશો ને સાવકારને ચોર કહેશો. વાત સમજાય કે ના સમજાય? એટલે કેવું છે, તીર્થંકરને ચોર કહેશો અને ચોરને તીર્થંકર કહેશો. આ બહિર્મુખ દ્રષ્ટિથી ખાલી હું શીતલ છું એના આધારે. સમજાય કે ના સમજાય? હવે ખબર પડી કે જ્ઞાન લીધું ને ખબર પડી કે બાય રિલેટિવ પરથી શીતલ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું. આ સમજાય ને? એટલે બહિર્મુખ દ્રષ્ટિ એની અંતર્મુખ દ્રષ્ટિ થઈ. આ સમજાય? હવે અંતર્મુખ દ્રષ્ટિ થઈ તમારે, એટલે જેમ છે તેમ દેખાશે કે નહીં દેખાય? બહિર્મુખ દ્રષ્ટિના હિસાબે તમને એનો ભય લાગે છે. વાત સમજાય કે ના સમજાય? હવે તમે બાય રિલેટિવ પણ શીતલ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ સમજણ ભૂલ વિનાની થઈ એટલે અંતર્મુખ થયા. હવે અંતર્મુખ થયા એટલે તમને જેમ છે તેમ દેખાયું. હવે જેમ છે તેમ દેખાય એટલે શું જવાબ મળશે? એનાથી દેખાય એને શું મળશે? કે તલવાર અને પોઈઝન મારી નાખે છે હકીકત છે, પણ સ્વતંત્ર મારવાની શક્તિ કેટલી છે? સ્વતંત્ર મારવાની શક્તિ ખરી નથી. આ સમજણ ઉભી થઈ ગઈ કે ના થઈ ગઈ? હવે ભય શંકા કેટલું રહેશે? આકુરતા વ્યાકુરતા કેટલી રહેશે? શીતલબેન વાત સમજાય ને? આની અંદર આખું જ આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન આવી ગયું. આ ક્ષણે તમે દાદા ભગવાન થઈ ગયા, આ ક્ષણે તમે સિમંદર સ્વામી થઈ ગયા. વાત સમજાય હું શું કહેવા માંગુ છું? જો તમને સુકૂન નથી રહેતું તો સમજણ અંશે કરીને છે, સર્વાંશે કરી નથી. શીતલબેન વાત સમજાય કે ના સમજાય? અંશે કરી છે, સર્વાંશે કરી નથી. આ તમને આપ્યું છે, આપણે એ રીતે આ સમજણ થઈ કે હવે મને કઈ બી ગૂંચવણ થાય છે તો હજી મને અતિક્રમણ શું છે ખબર જ નથી. હવે અતિક્રમણ મને ખબર નથી તો પ્રતિક્રમણ કેવી રીતે હોય? વાત સમજાય કે ના સમજાય? અતિક્રમણ ખબર નથી તો પ્રતિક્રમણ કેવી રીતે થાય છે? ના થાય. વાત સમજાય કે ના સમજાય? હવે તમે કરો છો કે કોઈ કરાવે છે? હું ઓબ્જેક્ટિવ પૂછું છું. કરો છો કે કોઈ કરાવે છે? તમે બોલો છો કે કોઈ બોલાવે છે?
તમે વિચારો છો કે સંજોગથી વિચાર આવે છે, વાત સમજાય કે ના સમજાય? પણ તમારી બિલીફ અને બિહેવિયરમાં શું છું? હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, આ અતિક્રમણ છે. હવે પ્રતિક્રમણ શું છે? તો કે વ્યવસ્થિત શક્તિ કરતા છે તે પ્રતિક્રમણ છે. આ સમજણ ભૂલ વિનાની થઈ ગઈ. જે રીતે આપણે ભૂલને પ્રોટેક્શન નહીં આપી છે. કશું ના આવ્યું, કશું ના આવ્યું. આ જન્મથી અંત સુધી છે એ કર્મ છે કે કર્મ ફળ છે? કર્મ ફળ છે. હવે કર્મ ફળ ની અંદર ભૂલ કે દોષ હોય ખરો? ફળમાં તો દોષ ભૂલ તો છે ને. કર્મ ફળમાં ભૂલ કે દોષ હોય ખરું? ના, એ તો રિઝલ્ટ છે ને. હા, એટલે ભૂલ કે દોષ ના હોય. કર્મમાં ભૂલ કે દોષ હોય. હા, વાત સમજાય ને? કર્મમાં. કર્મ ફળમાં દોષ ના હોય તો આખું જગત એ કર્મ ફળ છે કે કર્મ છે? કર્મ ફળ છે. આ નિમિત્ત નિર્દોષ જોવાનું ચાલુ થઈ ગયું, પોલ મારવાનું બંધ થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી શીતલબેન છું, બાય રિયલ પરથી શુદ્ધ આત્મા છું, જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ કરતા એ શુદ્ધ કર્મ થયું, ઉપયોગ સાથેનું કર્મ થયું. આ સમજે ને? અને મારું નામ શીતલ અને હું જ શીતલ છું અને હું જ કરું છું, તે કરે તેવું કરે છે, એ તમારે કર્મ બંધ પડ્યું. 4 ગતિને 84 લાખ ના કપડા એના મેં જ બની જાય, ખાલી આટલું જ હોય. શીતલબેન વાત સમજે કે ના સમજે? બીજી રીતે કરશો તો ખોઈ જ દેશો. તમને જયારે તમારું નામ પડે છે તો 50 વર્ષ પછી નામ પડે કે 6ઠ્ઠી ના દિવસે નામ પડે છે? તો ભાઈ તમને બોલો છો ખરા કે હું શીતલ છું, શીતલ છું, શીતલ છું બોલો છો? આ સમજે ને? પણ લોકો બોલે છે એટલે તમને એક સાયકોલોજી ઉભી થઈ ગઈ, શીતલ છું. ત્યાં કઈ કરવું પડ્યું કે થઈ ગયા? એ તો બાય રિલેટિવ પરથી શીતલ છે, બાય રિલેટિવ પરથી શીતલ ભગવાન થઈ ગયા. મને શીતલબેન દેખાય ને ભગવાન દેખાય છે. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે અને શીતલબેન દેખાય ને ભગવાન દેખાય છે. ગરીબે દેખાય છે ને ભગવાન દેખાય છે, અમીરે દેખાય છે ને ભગવાન દેખાય છે. ભેદવાળો દેખાય છે, શીતલબેન ભેદવાળા છે અને ભગવાન અભેદ છે. શીતલબેન અભેદ નહીં થાય, પણ તમે તો અભેદ જ છો ને. આ જ્ઞાન નતું મળ્યું તો અભેદ જ હતા ને, કે ભેદવાળા હતા? અભેદ જ હતા. એ તો હું શીતલ છું એટલે અભેદ ભાગ શીતલબેન માં એક્ટિવ થયો, એટલે અભેદ ભાવ એક્ટિવ થયો એટલે પછી પોતાનો ભાવ ખુલ્લો ના થયો, શીતલબેન નો ભાગ ખુલ્લો થયો, એટલે ત્યાં ભેદ છે. આ સમજ્યા ને? એ તો બાય રિલેટિવ પરથી શીતલબેન છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા તો અભેદ થઈ ગયા. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા જે અભેદ થઈ ગયા. શીતલબેન વાત સમજે ને? હવે આખામાં તમને આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન બધું બરાબર થયું કે ના થયું? બીજા કરવા જશો પાર નહીં આવે. ખાલી હું શીતલબેન છું વાત સમજે ને? એ મોટા મોટું અતિક્રમણ છે. અને ખાલી બાય રિલેટિવ પરથી શીતલબેન છું, બાય રિલેટિવ પરથી શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, મોટા મોટું પ્રતિક્રમણ છે. અને આ પ્રતિક્રમણ થયું તો સામાયિક ચાલુ થઈ ગયું, જોવા જાણવા પણ ચાલુ થઈ ગયું. શીતલબેન વાત સમજે ને? તમારે વાળ ઓળવા તો એક એક વાળ ગોઠવશો અને ગોઠવાશે ખરા? તો કેવી રીતે વાળ ઓળશો? આ કાસકો આપી દીધો દાદાએ તમને. તમે પેલી રીતે કરવા છો તો કુટુંબ પરિવાર લઈને બેઠા છો, છોકરા છે, બીજી ત્રીજી, એવું કશું કરી નહીં શકો. છેલ્લે ડિપ્રેશન આવશે, પાર જ ના આવે. દાદાએ પાર લાવી દીધો. રિલેટિવ પોઈન્ટ શીતલબેન જો રિયલ પરથી શુદ્ધ જગત પાર આવી ગયો. હવે તો ભરેલો માલ નીકળે છે. તમે દોષ કરો છો કે દેખાય છે? દેખાય છે, કરતા નથી. ના આવે જ નહીં, બિલકુલ ના આવે. આ સમજે ને? બિલકુલ પોલ ના આવે. પરિચય માંગે છે. આ સમજે કે ના સમજે? પરિચય માંગે છે.
અને ધારો કે તમે દેખી તો પોલે મારો છો, આ સમજાય ને, તો કે વ્યવસ્થિતમાં એવી રીતનું છે જ પોલ મારવાનું. છે કારણ કે મારો હિસાબ હું જ્ઞાનમાં રહું, પણ મારે તમારી જોડે દ્વેષ જ કરવાનો છે. તો કે હું જ્ઞાનમાંથી ખસી નથી કર્યો, તો જ મારી નિદ્રા થશે. વાત સમજાય કે ના સમજાય? પણ હું દ્વેષ કરું છું કે આપણે આ હિસાબ છે એટલે આપણે ના. હિસાબ શબ્દ તો આપણે વાપરવાનો નહીં. અક્રમમાં હિસાબ શબ્દ નહીં વાપરવાનો. હિસાબ નહીં, રિલેટિવ જ શબ્દ વાપરવાનો. એ તને વિગતમાં સમજાવવાનું હોય તો હિસાબ શબ્દ બોલાય. એ તો તમને આ દાદા જ્ઞાન નતું મળ્યું તોય બધા હિસાબ જ કરતા હતા. આ તો જ્ઞાન, આ રિલેટિવ છે. રિલેટિવ બોલે એટલે બધા જ અતિક્રમણના પ્રતિક્રમણ થઈ ગયા. અને અતિક્રમણ પ્રતિક્રમણ થઈ ગયા, રિલેટિવ બોલે એટલે શુદ્ધાત્મા થઈ ગયા. થવાનું ને દેખાય તમને, આમ અલગ ઉપયોગ બી નહીં મૂકવો પડે. સમજાય કે ના સમજાય? દાદા ભગવાન આવા તમારા જેવા સંસારી જ હતા. વાત સમજાય કે ના સમજાય? કે જુદા હતા દાદા, એ કેવી રીતે રહ્યા? એ આવી રીતે તો તમને અઘરું આપે કે સરળ આપે? સરળ આપશે. જયારે પ્લેન ની શોધ કરવાની હોય તો એનો બહુ વર્ષો લાગે. વાત સમજાય ને? અને એના બધા ટ્રાયલ લીધા પછી પ્લેન બનાવે તો જલ્દી બની જાય કે ના બની જાય? દાદા બધું કરી દીધું છે, હવે તમને તો અર્ક આપી દીધો. એમાં કઈ કરવાનું કીધું છે? દાદા જયારે જ્ઞાન આપતા હતા શું કહેતા હતા ખબર છે? જેનો ત્યાગ કરવાનો એનો ત્યાગ કરાવી દીધો, જેનું ગ્રહણ કરવાનું એનું ગ્રહણ કરી દીધું. હવે ત્યાગ ગ્રહણ નો કડાકૂટો રહ્યો નહીં. તો શું કાઢવાનું, શું સુધારવાનું? બોલો. વાત સમજે કે ના સમજે? શીતલબેન સમાધાન થાય છે કે નથી થતું? વ્યવહારમાં આપણા મા બાપ હોય તો આપણને ચિંતા નથી રહેતી. માય બાપ ના માય બાપ છે, શેનું હોય આ બધી વસ્તુ? कि दादा बोलते थे ध्यान देने के टाइम में, तो वो 2 सेंटेंस जो आपने बोले ना वो हिंदी में बताइए. क्या नाम है आपका? सानिया. सानिया जी. वो दादा जब ज्ञान देते थे ने और पूरा हो जाता थे और 5 आज्ञा समझाते थे, उसके बाद बोला जिसका त्याग कराने का उसका त्याग करा दिया और जिसका ग्रहण कराने का था वो ग्रहण करा दिया. अभी त्याग ग्रहण का कड़ा कूटा रहा नहीं. ये छोड़ना, ये पकड़ना, ये सुधारना, ये नहीं सुधारना, ये रहा नहीं. जो भी कर्म होता है आत्मा में रह के कर्म होता है कि अनात्मा में रह के होता है? सानिया जी, हाँ. आत्मा में रहते उससे कर्म बंद पड़ता है कि आत्मा में नहीं रहते उससे कर्म बनता? नहीं रहते. मैंने तो किस में रहते हैं? 2 जगह होता है. कोई भी जीव कहाँ तो अहंकार में रहेगा, क्या तो आत्मा में रहेगा. जहां तक आपने अपने आप को पहचाना नहीं है और पर को आपको स्वरूप मानते हैं, अहंकार में रहते हैं. तो जिस आधार से ये सब होता है वो ले लिया दादा ने, और ये वहां स्पेस हुई, खाली हुई, तो दादा ने ये आपका स्वरूप दे दिया. वैक्यूम भी नहीं रहा. वैक्यूम रहेगा तो दिक्कत आएगी. ये जिसका त्याग कराने का इसका त्याग करा दिया, ग्रहण कराने का ग्रहण. अब त्याग ग्रहण का कड़ा कोटा नहीं रहा. सानिया जी बात समझ में आए कि नहीं? देखो भाई आप आपको हाँ, भेजामारी नहीं रही. त्याग और ग्रहण करने की भेजामारी नहीं रही. भी अहंकार किसको बोलते हैं सानिया जी? ये तो इंग्लिश में बोले, गुजराती का इंग्लिश किया. कोई व्यवहार बताने का है. किसी को भी कोई चीज होती है, क्या बोलते हैं? किसी को भी कोई चीज होती है तो उसको अहंकार होता है. तो इसको अहंकार नहीं बोलते हैं. अहंकार यानी जो है ही नहीं, इसको है ही मानना, इसका नाम है अहंकार. और एग्जाम्पल, आप सानिया जी है कि आपका नाम सानिया जी है, मेरा नाम सानिया. लेकिन बिलीफ और बिहेवियर क्या है? मेरा नाम सानिया जी और मैं ही सानिया जी हूँ, इसको अहंकार बोलते हैं. अब अहंकार कैसे चला गया?
बाय रिलेटिव पर्सन है सानिया जी, बाय रियल पर्सन शुद्ध आत्मा अहंकार चला। ये अहंकार। दूसरा अहंकार, आप करते कि व्यवस्थित शक्ति करते, मैं करता हूं वो मान्यता है, वो बिलीफ है, उस हिसाब से वर्तन है, चारित्र में आता है, तो उसको अहंकार बोला जाता है। कितने सारे संयोग इकट्ठा होता है तब एक कार्य बनता है, वो कार्य का कर्ता बनते हैं, उसको अहंकार बोलते हैं। जिस चीज का करता ही नहीं आप, आदि करने वाले नहीं थे, आने वाले कल में भी करता नहीं है, मैंने और पहले भी करता नहीं थे, इसके कर्ता बन गए, इसके अहंकार बोलते हैं। ताने की बात समझ में आया कि नहीं आया? ये करता है, अब करता देखना है कि नहीं देखना है, समझना है कि नहीं समझना है। मैं आपको पूछूं सानिया जी आपको चाय बनाना आता है कि नहीं आता, तो क्या बोलेंगे? आता है। तो इतना छोटा हो जाएगा, बहुत बड़ा हो जाएगा। आवाज छोटा रहेगा, छोटा रहेगा, बड़ा हो जाएगा। क्या बोले? हम बहनों को पूछते हैं कि चाय बनाना आता है, चाय नहीं बनाता है, रसोई भी बनाते हैं और घर गृहस्थी भी हम चलाते हैं। मेरे भाई हस्बैंड तो कमाते, बाकी कैसे जो सब व्यवहार करना पड़े उसको कुछ पल्ले नहीं पड़ता, घर गृहस्थी भी हम चलाते हैं। और छोटे मोटे जो घर के प्रसंग होता है ना, बच्चों की बर्थडे आती है, बात समझ में नहीं आए, तो बाहर से किसी को बुलाते नहीं है, चाय के करने वाले बन गए, रसोई के करने वाले बन गए, घर गृहस्थी चलाने वाले बन गए, प्रसंग पूर्ण करने वाले बन गए। समझ में? तो इतना छोटा हो जाएगा कि बड़ा हो जाएगा। क्या बोले? इतने नहीं, क्या बोले इतने नहीं, वहां से रुकता नहीं है। ये पहली गलती है। दोबारा ऐसे बोला तो आप अपनी बात जानो, यहाँ तक भीतर है। ये तो संस्कार ही है, उस हिसाब से नहीं, लेकिन भीतर ऐसा है करता ही नहीं, अहंकार के हिसाब से चलते हैं। समझ में नहीं? तो चलो आप करता है, तो हम बोलेंगे कहीं बैठे बैठे चाय बना के पिलाओ, तो पिला सकेंगे? नहीं पिला सकेंगे, नजर करेंगे। जो सानिया जी यहाँ देखते हैं चाय रसोई घर में बनती है, तो मेरे को प्रश्न खड़ा हो जाएगा कि रसोई घर चाय बनाती है कि आप चाय बनाते हैं? क्योंकि चाय तो मैं बनाती हूँ, लेकिन रसोई घर होगा नहीं होगा तो नहीं बनेगी। और रसोई घर बोला कि मैं बनाता हूँ, आप नहीं हो तो नहीं बनेगी। तो आप अकेले करने वाले के दो हो गए, लेकिन अकेले करने वाले बन गए, अहंकार हुआ क्या नहीं हुआ? बात समझ में नहीं? अभी अकेले करने वाले 100% कर्ता भाव हो गया, ये अहंकार हो गया। बात समझ में? अब आप भी है, रसोई घर है, तो 50% बन गए। बात समझ में? अब रसोई घर आप है, लेकिन पीने वाला नहीं होगा तो 3 एविडेंसेस इकट्ठा हुआ, तो 33% करने वाले बन गए, बाकी अकर्ता हो गए। अब पीने वाला है, रस बनाने वाला है, बात समझ में? लेकिन पतली नहीं होगी तो 4 सहयोगी इकट्ठे हो गए, यानी 25% कर्ता बन गए, बाकी अकर्ता हो गए। फिर दूध चाहिए, चाय की पत्ती चाहिए, चीनी चाहिए, पानी चाहिए, गैस चाहिए, लाइटर चाहिए, कपड़ा कभी सब चाहिए कि नहीं चाहिए? दिखने वाला संयोग, आंखों से दिखाई है ना स्थूल संयोग, जो आंखों से नहीं दिखता है वो सूक्ष्म। और जहां बुद्धि भी पहुंच नहीं सकती, ऐसे सूक्ष्मतर और सूक्ष्मतम, यानी स्थूल, सूक्ष्म, सूक्ष्मतर और सूक्ष्मतम, ये सभी संयोग इकट्ठा होता है तब एक चाय बनती है। तो अभी आप 100% चाय के करने वाले बन गए कि 0.0001% बन गए? केवल आपकी प्रेजेंस यानी क्या? दूध ये चीनी का रोल करेगा,
मिल्क है, चीनी का रोल करेगा तो चीनी मिल्क का रोल करेगा, बात समझे ने? और पतेली है मिल्क का रोल करेगा तो चीनी है मिल्क का रोल करेगा। सब अपना अपना स्वाभाविक क्रिया करता बन गए। बात समझे ने? यानी अहंकार चला गया। तो ये प्रश्न से आपको, मैंने आपका अहंकार ले लिया कि आपने दे दिया? ले लिया। अब अहंकार मैंने ले लिया तो अब भगवान बन गए। अशुद्धात्मा देखने का पूरा दिखेगा। तो व्यवस्थित शक्ति करता है तो अतिक्रमण कभी होगा? मैं करता हूं तो अतिक्रमण होगा, लेकिन ये पूर्व के ज्ञान के हिसाब से आता है। तब उसको देखना और जानना है कि और कुछ करना है। लेकिन ये आपकी सही समझ होगी तो देखना चालू होगा। वो इतने सारे स्थूल सूक्ष्म सूक्ष्मतर सूक्ष्मतम आ બધા સંજોગો ભેગા થાય તો એક ચા બને। अहंकार चला गया। या तो अहंकार रहेगा या तो आत्मा रहेगा। तो आपका अहंकार रहेगा, चला गया, आप दादा भगवान बन गए, चिमंद स्वामी बन गए। बात समझ में आया कि नहीं आया? सानिया जी, समाधान होता कि नहीं होता है? સંજોગો ભેગા થયા એટલે આપણે સાથે ભેગા ચાલીએ બધું આ સંજોગ પણ આપણે આટલા ભેગા થયા ને કે આવું આપણે સામૂહિક કર્મ કરેલું છે। એટલે આપણે બધા ચાલીએ। તમે આયા પણ તમારો બાબો નથી આવ્યો। મારો બાપુ મારો ભાઈ ના આવ્યો, બહુ એટલે સાથે અમે ગોઠવ્યું હતું પ્રોગ્રામ, પણ એ ના આવ્યો, મારે એકલા જ આવવું। વાત સમજાય ને? એટલે આ બધું સામૂહિક કર્મ છે। હા, એ સામૂહિક કર્મ આ કરીને આ બધા ક્ષેત્રોના દોષો કરેલા છે, ક્ષેત્રોના રાગ દ્વેષ કરે છે, એના પ્રતિકોણ કરવાના છે। વાત સમજાય કે ના સમજાય? બહુ મોટી વસ્તુ છે। ધર્મીબેન, સમાધાન થયું કે ના થયું? ગુજરાતી નથી ફાવતું? आप कुछ टेक्निकल वर्ड्स होते हैं वो हाँ, वो तो पूछ ली। हाँ, પણ એમને લગ્ન કરે તો 25 વર્ષ થયા છે, 30 30 પણ હું પણ समझती born in brought up બરોડા અને ગુજરાતી, પણ તમારા જે એવા વર્ડ હોય છે ઘણા હું સમજી નથી, हाँ, ये तो पूछा है ना, पूछा है आपने पूछा। મીનિંગ નથી સમજી રહ્યો। નોર્મલી જે સિમ્પલ લેંગ્વેજના વર્ડ હોય તો ડાયજેસ્ટ થઈ જાય, પણ તમારા ઘણા એવા વર્ડ હોય છે જે એની મીનિંગ નથી ખબર। એટલે આપણે ઉભા રાખીને પૂછવાનું હોય। આપણે કઈ ગયા હોય અને પછી પેલી ભૂખ લાગી હોય કે ચા પીવાનું મન થતું, ઉભી રાખી કે નથી રાખતા? ભાઈ આપ મને કહો। इसलिए मैंने थोड़ा फोर्स करके पूछा कि दादा क्या बोलते हैं। जो हमें दादा में तेल काटता कि नहीं करता? दादा का तेल निकलते कि नहीं निकलते? आपके वहाँ कितनी बार हम खोद आया, मैं आपके वहाँ ज्ञान लिया है। हैप्पी बर्थडे तुम्हारा आज बर्थडे है तो मैं वो तो बात आपकी सही है, पर उनको तो उनको मैं जगह हर्ट करता हूँ तो मैं देख सकता हूँ। आज मैंने अपने बच्चे को हर्ट किया, मेरे बच्चों को भी हर्ट कर रहा हूँ, मेरे को इमीडिएटली इफेक्ट हो ही जाता है। प्रतिक्रमण भी में बैठ जाता हूँ, उसके बावजूद फिर नेक्स्ट मॉर्निंग में अगेन सेम थिंग इज हैपनिंग। એ થવાનું જ સાહેબ એવું છે ને, સમજવાનું છે। આપણો જે બધો વ્યવહાર છે ને એ પ્રત્યાઘાતી વ્યવહાર છે। પ્રત્યાઘાતને સમજવું પડે કે ના સમજવું પડે? પ્રત્યાઘાત રિબાઉન્સ થાય, એટલે બોલને દિવાલ પર મારો ત્યાં ચોટી જાય કે પાછું આવે, પાછું આવે। એ તો આ બરાબર છે, પણ પેલું ઘાડ અવઘાડ થઈ ગયું છે। આ પ્રતિક્રમણ કરવાનું રહ્યું તમારે। પ્રતિક્રમણ જરૂર કરી નેક્સ્ટ મોર્નિંગ ફરીથી સેમ હા, એ કરવાનું। એને બીજી રીતે તમે કપડા પહેરો છો, તમે મેલા કરવા માટે કપડા પહેરો છો,
એમ સીધા દિવસ તમે બહાર જાઓ છો તો મેલા થાય છે કે ના થાય? આમ આડી કરતો એ કપડા મેલા થાય એમાં તમને કેટલો વાંધો આવે? ના આવે. એ કપડા હોય ને પેલા કાદામાં કરીને આવ્યો તો ભાઈ ખખડાવશે તમને. આ એવું થઈ ગયું છે. કપડા મેલા કરવા માટે નથી, જે આપણી મર્યાદાઓ છે એના આધારે કપડા પહેરીએ છીએ. એ મેલા થવાના કે નહીં થવાના એ તો બે ને માન્ય હોય. આ તમને કે ના સમજાય? સુધારવાનો ભાગ નથી. આ ભરેલો માલ નીકળે છે, પણ સાહેબ સામેવાળાને કેવી રીતે ખબર હોય આ ભરેલો માલ? એની જોડે મતલબ જ નથી. આપણે સામેના જોડે આપણે આપણું બરાબર કરી લેવાનું છે. સામેવાળાને તો અમે હર્ટ કરી રહ્યા તમે તમારું બળ લાવવા તમે જે હટ કરો છો ને એ કેવું છે? તમે સરકસ જોયેલું કે નથી જોયું? એ સરકારમાં પેલો જોકર હોય છે શું કરતો હોય છે? શું કરતો હોય છે? તો કે આમ પેલી લાકડી હોય ને મારે, હા મોટો અવાજ આવે. હા વાત યસ આ તો અમે નાના હતા તો રડતા હતા, હા આ મારે છે ને એમ કરતો લઈ જાય પછી એ કરે તો પેલી એને કાપેલું એટલે પેલું પેલું અવાજ આવે મોટો પણ વાગે નહીં તમારે. હા એવું થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? આ વાસ્તુ ખ્યાલ આવી ગયો ને? જોકર નો દ્રષ્ટાંત ખ્યાલ આવી ગયો કે ના? આવું થઈ ગયું આપણું. તમારી સમજણ બરાબર થઈ ગઈ. આ ડ્રામેટિકલી થઈ ગયું. ડ્રામામાં તો જે રોલ કરવાનો કે નહીં કરવાનો? તમે સારામાં સારા સંસ્કારી માણસ છે પણ વિલન નો રોલ આવે તો કરો કે ના કરો? વાત સમજે કે ના સમજે? और नहीं करो तो तुम्हारी आमदनी ने તમારું ઘર ખર્ચ કેમ ન ચાલશે? તમને ખબર છે કે આ ડ્રામા છે, ઓરિજિનલ નથી. તમારો દર્શન ફેરફાર કેવી રીતે થયો છે? શું નામ? નારી નારી. આ નારી જે રિયલી સ્પીકિંગ હતું ને એ રિલેટિવ સ્પીકિંગ થઈ ગયું. અને હું કરું છું તે કરે છે, તેઓ કરે છે, એ રિયલી સ્પીકિંગ હતું એ રિલેટિવ સ્પીકિંગ થઈ ગયું. માટે હવે ડ્રામા થાય છે. મારામારી કરો, લડાઈ ઝઘડો કરો, તેમ છતાં કશો પ્રોબ્લેમ નહીં. આ 5 પાંડવો યુદ્ધ કર્યું ને, કૌરવે કર્યું ને, તો મોક્ષે ગયો. અને આમે કેટલાને માર્યા તેમ છતાં મોક્ષે ગયા. એ દશાનો બેસાડ થાય. નારીજી સમજાયું કે ના સમજાયું? બહુ ઊંચા પદમાં તમારે તો દાદા કેટલી વાર આવ્યા છે? દાદાની કૃપા ઉતરી ગઈ છે. હા એ તો કેવું છે કારણ કે તમે જે બધા ભેગા થયા છો તે રાગથી ભેગા થયા છે કે વિતરાગતાથી ભેગા થયા છે? એ તો દ્વેષથી ભેગા થયા છે કે વિતરાગતાથી ભેગા થયા છે? દ્વેષ. હા તો હવે ઉદય કર્મ એ તો રાગનો આવે છે પણ એ પેલી વિતરાગ નથી થતા એટલે એમાંથી દ્વેષ ઉભો થાય. ઉદય કર્મ ભોગવટોનો આવે છે દ્વેષનો, એમાં વિતરાગ નથી થતા એટલે રાગનો આવે છે. આવી સાયકલ થઈ ગઈ છે. તો દાદાએ સાયકલને તોડી નાખી. જેમ કે કોઈ કલાકાર હોય તો મને બ્રેક મળી ગયો, સાચું છે ને? બ્રેક મળ્યો એ સક્સેસ જાય. આ બ્રેક કરી દીધો દાદાએ, હવે સક્સેસ જાઓ તમારે. નારીજી વાત સમજાય કે ના સમજાય? એટલે આ તમારો વ્યવહાર છે પણ કેવો છે? નિશ્ચેતન ચેતન વાળો છે. નિશ્ચેતન ચેતન. તમને ચેતન વાળું લાગે છે પણ છે નિશ્ચેતન છે. વાત સમજાય કે ના સમજાય? હવે કેવી રીતે? તમે એક બોલ પકડો પછી પછાડો. હવે જયારે જ્ઞાન નતું ત્યારે બોલ પકડતા તમે પછાડતા. હવે જ્ઞાન થયું એટલે શું થયું? એકવાર જે બોલ પકડ્યો અને પછાડ્યો પણ હવે પકડતા નથી. હવે જે પછાડ્યો 10 ફૂટ ઉપર જાય છે પછી ફરતીથી જમીન ઉપર આવશે તો 11 ફૂટ ઉપર જશે. બોલ પછી વધારે ઊંચો થશે કે નીચો થશે? એકદમ પછી નીચે થઈ નીચે થાય પછી ઘટશે. આ એવું થઈ ગયું તમારું. એના મેં તો શાંત પડી જશે. ખરેખર પાડી ગયું છે. હવે તમે તમારા ઉદય કર્મ ફેરફાર કરવા જાઓ છો, એ ફેરફાર નહીં થાય. મારે તમારી જોડે સત્સંગ કરે તો જ મારો નિકાલ થાય અને તમે મારો સત્સંગ સાંભળો તો જ તમારો નિકાલ થાય. એવી રીતે કુદરતે ગોઠવી.
કોઈને બે લાફા મારવાના તો લાફા મારવાના જ થશે તમારે, એ બંધ નહીં થાય. કોઈને ગુસ્સે કરવું તો થશે જ, બંધ નહીં થાય. એ આપણે બંધ નથી કરવાનું. આ થયું છે ના આધારે, અણસમજણના આધારે. તો હવે સમજણ તમારે બરાબર કરવાની છે, આ સુધારવાનું નથી તમારે. એ સમજણ બરાબર થઈ ગઈ એટલે પેલી સુધરી ગઈ. વાત સમજાય કે ના સમજાય? સમજણ બરાબર થઈ ગયું, સમજણ બરાબર થઈ ગયું ને, બાય રિલેટિવ ઉપરથી ના રહી, બાય ઉપરથી સિદ્ધાર્થમાં થઈ. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ, સમજણ બરાબર થઈ. હવે સમજણ છે, વર્તનમાં આવે એની જોડે તમારી સમજણ બરાબર થઈ ગઈ ને. પ્રેક્ટિકલમાં ચારિત્રમાં તમે સરળ તો કોલસો પકડશો ખરા? जला हुआ जो कोयला होता है वो पकड़ेगा? क्यों नहीं पकड़ेगी? अपना जल जाएगा और ये जो अनुभव हुआ है, ये उम्र में हुआ है कि कितने अवतार से है? वो अवतार का कायम का रहता है कि जला हुआ जो कोयला है वो नहीं पकड़ सकते, नहीं ऐसा हो गया है. वहां सिखाता नहीं कि इसको नहीं पकड़ना, अपन पकड़ेंगे नहीं, आपको ये अनुभव हो गया. जो माल तो जो 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 भाव से किया वही वापिस आएगा, रिबाउंस होगा. वो प्लस नारी की बात समझ में आएगी नहीं? आप पहाड़ का आपका सुधारना नहीं है, सामने वाले का भी सुधारना नहीं है. कहीं भी वाइफ के साथ उल्टा पुल्टा हो गया, आपने बराबर नहीं किया तो थोड़ा डेवलपमेंट है तो थोड़ा सॉरी कर देंगे. फिर पकड़े आधे घंटे के बाद करेंगे, और पकड़े तो 1 दिन के बाद करेंगे. बात समझ में आया कि नहीं आया? केवल देखना है, उछलता कुचलता है ना, लेकिन वो निश्चेतन चेतन है, चेतन नहीं है. ये अभी आपके साथ वाइफ के साथ जो है वो ड्रामेटिकली हो गया. फिर भी ड्रामा है, लेकिन आपको मालूम पड़े और सामने वाला भी आपको रेड लाइट धरी, सॉरी बोल दिया, गलती हो गई, उससे और कुछ नहीं करना. नारी की बात समझ में उल्टा ही करना है. बाकी तो दादा की कृपा है, आपके कुटुंब परिवार के ऊपर तो कायम की कृपा है, कोई दिक्कत ही नहीं है. पूरी लाइफ आप उल्टा करेंगे तो भी आपको घूमने का नहीं आएगा. नहीं करो तो भी नहीं होगा. अब उल्टा किसको बोलते हैं? मैं ही नारी जी हूँ उसको उल्टा बोलते हैं. सामने वालों को गाली बोलते हैं, उल्टा नहीं है, ये जगत की भाषा में उल्टा है. लेकिन आपका उल्टा क्या है कि मैं ही नारी जी हूँ, वो उल्टा है. वहां हो गया बाय रिलेटिव पर से मैं नारी जी, बाय रिलेटिव पर से शुद्धात्मा, सीधा हो गया. मैं ही करने वाला हुए उल्टा है, और व्यवस्थित शक्ति करने वाला है तो उल्टा हो गया. ये करने वाले से दूसरा गलतियां होती है, और मैं ही नारी जी हूँ उससे गलतियां होती है. रूट को से कंप्लीट कर दिया आपका. जैसे टंकी में पानी भरते कि नहीं भरते, लेकिन क्यों भरते? उपयोग करना है. अब उपयोग किया तो खाली हुआ, भरते कि नहीं भरते, तो एक साइकिल बनी. अब दादाजी ने ज्ञान दिया तो क्या किया? टंकी में जो पानी भरता था वो बंद कर दिया. तो अभी तो टंकी में जो पानी है वही निकलता है. मैं नहीं समझता है. इनलेट आउटलेट है कि नहीं? पानी आता है, लेकिन वो नल कट कर दिया. अभी तो जो टंकी में वही होगा ना, टंकी खलास हो गई फिर नया पानी आएगा. नहीं, खलास नहीं होगा, नया पानी
वो नाली कट कर दिया है। जैसे म्युनिसिपल टैक्स नहीं भरते तो वो काट लेता कि नहीं काट लेते पानी का, ऐसा हो गया। तो दादा ने बाय रिलेटिव क्वांटिटी में नारी जी बाय रियल प्रतिशुद्धात्मा जगत नियंता वैसे सब करने वाला आपका जो साइकिल था वो टूट गई। बाकी कितना भी जोर करने जाएंगे नहीं होगा। समझ में आया कि नहीं आया? वर्तन में नहीं लाना, पहले समझ सही करना है। वो समझ है वो क्रिया में लाएंगे। आप समझते नहीं है और क्रिया में लाने जाते। आपको लगता है कि मैं समझता हूँ, लेकिन समझते नहीं और दिक्कत आती है तो समझते नहीं। दिक्कत तो आती है, वो जो दिक्कतें दी है वो आपकी आती है, नहीं आती है। दिक्कत तो आएगी ना, दादा को भी आई कि नहीं आई? दादा की कोई भी दादाजी ने कोई भी कर्म प्लस माइनस किया नहीं किया है। मैंने ऐसी गांठ बांध के रखी है, तो अगर मुझे ज्यादा होगा जरूर मेरे को आगे बेटा था, मेरे को जैसे तो स्टार्ट करती थी नारी पर छूट है, ये 1 महीने में 1 बार आता है। मैंने वो उसको नारी पड़ी गई मेरे को दादा ने नहीं दादा એમને નથી કીધું, દાદા એમને નથી કીધું। મને ઉપર જે ઠપકી મારીને કીધું કે કાયમ દાદાની ઘરે જે છે બહાર સેવાઓ મને બધી વધારે અહીંયા સત્સંગ મને બહાર બી ચોખ્ખું બધું બહુ શોખ જ્યારે પણ ત્યારે કોઈ દિવસ તમે ભાઈ એમને તમારે આ બે ખટપટ વધારે જેવા એવું લાગે કે બીજું આ પામી જાય તો કામ થઈ જાય, પણ તમારું પામવાની આખી વિધિ જુદી છે। તમે સત્સંગમાં નહીં આવો ને દાદાએ કીધું કે મહિનામાં 1 વાર આવશે એનું કામ થઈ જશે તો કરેક્ટ છે। હવે જેમ સીધા કનૈયાભાઈ તમને સમજાવો ને સમજણ આવે અને તમે નિયમિત આપો સારું છે। આજે કઈ પણ છે જવાય છે કે નથી જવાતું એ સંજોગ છે કે આત્મા છે? તો સંયોગ છે એ વિયોગી સ્વભાવનો છે કે કાયમનો રહેનારો છે? વિયોગી સ્વભાવનો છે તો કાઢવાનું ક્યારે જોવાનું જરૂર તમારે બધું જોવાનું જરૂર તમારે। આજે તમે મહિને કરીને કરો તમારું સાયન્સ સમજી જવાનું પાછું। તમને ખ્યાલ નથી, આપણે એ ખ્યાલમાં જવાની જરૂર નથી। દાદાની કૃપા છે। દાદા એટલે સુધી કહેતા હતા કે તમારે મોક્ષે ના જવું હોય તો જવું પડશે। આ દાદાની કંપની કેવી છે? આજા ફસા જાય કંપની છે। એક વાર અહીં આવ્યો પછી તમારે જઈ નહીં શકે। તમારે મોક્ષે ના જવું ને તો જવું પડશે। દાદાનું મારું વાક્ય ઉત્થામાં તો ચાલે, દાદાનું ઉત્થામાં ક્યારે? દાદા બોલે છે દેહધારી પરમાત્મા છે। તમારી વાણી છે, વાણી તેના આધારે સમજવું પડશે કે નહીં સમજવું? એક દાખલો આપો,
કે તમારે લાખ રૂપિયાની જરૂર પડી, આ પૈસા તો છે પણ ડિપોઝિટ કરી છે, 2-4 મહિના આવવાના છે, એવું બધું છે. તમારી ગુડવિલ છે એટલે કોઈની પાસે માંગો તો લાખ રૂપિયા તમને મળે છે. હવે પેલા કહું મહિના પછી તમને આપી દે. હવે 2 દિવસ પછી એવા સંજોગ બદલાઈ ગયા, 10 વર્ષ સુધી પૈસા નથી આપી શકતા, તો પેલી વ્યક્તિ તમારી જોડે સારામાં સારો વ્યવહાર કરશે કે નહીં? શું કહો છો નારી? 1 મહિનાની જગ્યાએ 10 વર્ષ સુધી પૈસા નથી આપી શકતા, તો જે એને પૈસા આપે એ તમારી જોડે સારો વ્યવહાર કરશે નહીં. વાત સમજે કે ના સમજે? તો એને ખરાબ વ્યવહાર કરો કે તમારી ભૂલના હિસાબે એને ભૂલ કરવી પડી. બીજું, મહિનાની જગ્યાએ અઠવાડિયે જ પૈસા પાછા આપી દેશે, તો તમારી જોડે ખરાબમાં ખરાબ વ્યવહાર કરશે કે નહીં? નહીં કરે. એ શું ઉતાવળ હતી એમ કે મને ખબર છે. આ સારો ખોટો વ્યવહાર એ કરે છે કે આ વ્યવહાર કરાવડાવે છે. આ વાણી પણ એ રીતે જ નીકળે છે ને. જો તમે પૈસા મહિનાની જગ્યાએ અઠવાડિયે આપી દીધો તો તમારી જોડે સાણી વાળી 10 વર્ષ સુધી આપ્યો નથી, વાણી એવી રીતે નીકળે. સમજણ બરાબર કરવાની રહી. સમજે કે ના સમજે? સમજણની અંદર બધા ફેરફાર છે. તો દાદા આપણી સમજણ બરાબર કરી, ભાઈ રિલેટિવ પરથી નારી છું, ભાઈ પરથી શુદ્ધાત્મા છું, જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, સમજણ બરાબર કરી. વાત સમજાય કે ના સમજાય? હવે સમજણ બરાબર થઈ ગઈ એટલે ક્રિયા એના તો થશે. કેવી રીતે નથી કે ન્યૂઝપેપર છે એ પણ એક પેપર છે અને 500 રૂપિયા પણ એક પેપર જ છે. આ ન્યૂઝપેપર ની વેલ્યુ કેટલી તમારે વાંચ્યું ના હોય ત્યાં સુધી? આ સમજ્યા ને? હજુ વંચાઈ ગયેલા ડસ્ટબિનમાં જાય અને 500 રૂપિયા નોટ ડસ્ટબિનમાં નાખશો. સમજણ છે. સમજણ બરાબર થઈ તમારી વાણી બરાબર થશે કે નહીં થાય? સમજણ બરાબર થઈ તમારો વ્યવહાર બરાબર થશે કે નહીં થાય? સમજણ બરાબર થઈ તમારા વિચારો બરાબર થશે કે ના થાય? ઉદય કર્મ આવ્યો તો તમને ખબર પડે કે અહીંયા મારી ભૂલ છે, અહીંયા મારી ભૂલ છે, આ વાણીની ભૂલ થઈ, આ વ્યવહારની ભૂલ થઈ, આ મનની ભૂલ થશે કે નહીં થાય? હવે તો ઇમિડિયેટલી ખબર પડી જાય કે મારી વાણી જે આપણને કાઢી આપી દે અને yes, I realize કે મારે ના બોલવું જોઈએ અને એમને મારે 2 શબ્દ મારે જવાબ ના આપવો જોઈએ. અને મેં પણ એને જવાબ આપી પણ બરાબર છે. પણ તેમ છતાંય આ વાણી શેના આધાર નીકળી? અણસમજણથી. વ્યવહાર શેના આધાર થયો? અણસમજણ. ખરાબ વિચાર આવે છે કે સંકટ કુસંકટ પડે શેના આધારથી? અણસમજણ. સમજણ બરાબર થઈ, તમારા વિચારો બરાબર થઈ ગઈ. તમારી સમજણ બરાબર હશે તો તમારી વાણી બરાબર થશે કે નહીં થાય? તમારી સમજણ બરાબર થઈ જશે તો તમારો વ્યવહાર બરાબર થઈ જશે. આ ભરેલો માલ છે, નવો માલ નથી. એને ચારિત્ર મોહ કહેવાય. આ સમજે કે ના સમજે? એટલે કેવું છે એ અહંકાર રહિત વ્યવહાર છે. આજે તમે કહો છો ને અહંકાર રહિત વ્યવહાર. વાત સમજાય કે ના સમજાય? આ રીતે એ બધી વસ્તુ આપણા માટે જ્ઞેય થઈ ગઈ. જ્ઞેય થઈ ગઈ આપણા માટે. જ્ઞેય એટલે ધારો કે તમારે અમદાવાદ થી બોમ્બે જવાનું હોય એટલે મણિનગર આવે એ તમારા માટે ઉપયોગી ખરું. નડિયાદ આવે તો ઉપયોગી ખરું. આણંદ આવે તો ઉપયોગી ખરું. બરોડા આવે તો ઉપયોગી ખરું. એક જ્ઞેય થઈ ગયું. આ ખાલી તમારે આ બારીમાંથી જોયા કરો. જો મુંબઈ આવે એટલે તરત ઉતરી જશે. એ જ્ઞાતા થયું એટલે એ ધ્યેય થયો અને આ તમારે જોવા જાણવા.
જોવા જાઓ. ખ્યાલ આવે ને તમને? મુંબઈ છે તમે આ બધું આવશે પણ લક્ષમાં શું છે? એટલે આ બે થઈ ગયું. અમારે જોવા નહીં આવ્યો નીકળે નહીં કરે બે થઈ જ ગયું એ રમે તે. અને બીજી રીતે સિનેમાની અંદર 1 મિનિટનું આગવું દ્રશ્ય આવે તો દોડીને બહાર નીકળી જાવ કે ના નીકળી જાવ? શું કહો છો? પડદા ઉપર આગ લાગી હતી, હોલમાં આગ નથી લાગી. એટલે જોયા કરશો. હા સમજ્યા ને? એવું આ થઈ ગયું. વાત સમજાય તમને? આવી જ છે. એટલે આરામથી પોપકોર્ન ખાતા ખાતા સિંગ ચણા ખાતા ખાતા વાત સમજે કે ના સમજાય? એ સિનેમા જોશું આવા સિનેમા થઈ ગયો. એ દ્રશ્ય ને તમે દ્રષ્ટા, એ ગ્રીન ને તમે જ્ઞાતા. बात समझ में आ गई है। बहुत सिंपल है।